કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો? અને આજે ચેપ્ટર નંબર 3 નું બીજું લેક્ચર છે. પહેલા લેક્ચરમાં તમે વિદ્યુત પ્રવાહ એટલે શું એ ભણી ગયા. હવે લેક્ચર નંબર 2 માં આજે બહુ જ અગત્યનો નિયમ એટલે કે મૂળભૂત નિયમ વિદ્યુત ભારો માટે એટલે કે વિદ્યુત પ્રવાહને લગતો મૂળભૂત નિયમ ઓહમનો નિયમ એ આપણે ભણવા જઈ રહ્યા છે. તો આ નિયમ એ બહુ જ મજાનો નિયમ છે, તમને ખૂબ મજા આવશે. એટલે આ નિયમ ધ્યાનપૂર્વક ભણશો. ઓહમનો નિયમ, આ નિયમ એ જ્યોર્જ સાયમન ઓહમ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1828માં શોધી કાઢ્યો. અને આ જે નિયમ છે એ કોઈ વાહક પદાર્થના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વચ્ચેના સંબંધ અંગેનો છે, જેના શબ્દો આ પ્રમાણે છે. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I એ સમપ્રમાણમાં હોય છે. એટલે કે V proportional to I, V અને I એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે V અને I કેવી રીતે સમપ્રમાણમાં. તો ધારો કે આ કોઈ વાહક છે, નળાકાર સ્વરૂપનો આ એક વાહક છે. આ વાહકના બે છેડા વચ્ચે, એટલે ધારો કે આના બે છેડાઓ છે, એની વચ્ચે જો V વોલ્ટ આપવામાં આવે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપવામાં આવે, એટલે કે માની લો બેટરી જોડવામાં આવે, એમાં બેટરીનો ધન છેડો અહીંયા હોય, બેટરીનો ઋણ છેડો અહીંયા હોય, તો વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ તરફ એટલે કે જમણી તરફ જશે. તો આ પ્રવાહ જ્યારે અહીં વહેતો હશે ત્યારે આ બંને વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ આના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે I, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ આ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો આને કહેવાય છે ઓહમનો નિયમ. જો આને આપણે આ રીતે સમજીએ કે આ વોલ્ટેજ આ બંને વચ્ચે જો બમણો હોય તો આમાંથી વહેતો પ્રવાહ પણ બમણો થાય. માની લો કે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 10 વોલ્ટ છે અને ત્યારે આમાં વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે. જો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 વોલ્ટ થાય તો આમાં વહેતો પ્રવાહ કેટલો હશે? 2 એમ્પિયર. 30 વોલ્ટ હોય તો 3 એમ્પિયર, 40 હોય તો 4 એમ્પિયર. જેટલા ગણો વોલ્ટેજ આ બંને વચ્ચે હશે એટલા જ ગણો આમાંથી પ્રવાહ પસાર થશે. એટલે કે V proportional to I આ બંને એકબીજાના સમપ્રમાણમાં. જો આ સપ્રમાણતાની નિશાની દૂર કરવામાં આવે તો અહીંયા એક અચળાંક મૂકવામાં આવે છે અને એ અચળાંકને R વડે દર્શાવાય છે. તો જે અચળાંકનું નામ આપીશું વાહકનો અવરોધ, એટલે કે રેઝિસ્ટન્સ ઓફ કંડક્ટર. ટૂંકમાં એને રેઝિસ્ટન્સ, ઇંગ્લિશમાં અવરોધને કહેવાય રેઝિસ્ટન્સ, એટલે એને R વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો R ને કરતા બનાવવામાં આવે તો V ભાગ્યા I, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા વિદ્યુત પ્રવાહ, આવું મૂલ્ય થશે અવરોધનું. તો હવે અવરોધનું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્ર ઉપરથી તમે શોધી શકો છો. આપણે હમણાં વાત કરી પ્રમાણે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 એકમ હોય અને 1 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો 10 ભાગ્યા 1 શું થાય? 10. તો અવરોધનું મૂલ્ય 10 વોલ્ટ પર એમ્પિયર, વોલ્ટ પર એમ્પિયર. એવી રીતે 20 વોલ્ટેજે 2 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો 20 ભાગ્યા 2 તો પણ 10. 30 એમ્પિયરે 30 વોલ્ટેજે 3 એમ્પિયર પ્રવાહ જતો હોય તો 30 ભાગ્યા 3 તો પણ 10. એટલે એનો મતલબ શું થયો? અવરોધનું મૂલ્ય એ વોલ્ટેજ કે પ્રવાહ પર નહીં, બરાબર? અવરોધનું મૂલ્ય એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે પ્રવાહ પર આધારિત નથી. તો શેના પર આધારિત છે? તો અવરોધનું મૂલ્ય એ દ્રવ્યની જાત, દ્રવ્યનું પરિમાણ અને તાપમાન ઉપર આધારિત છે. તમે અલગ અલગ દ્રવ્યના જો વાહક લેવામાં આવે એક જ સરખી લંબાઈ ધરાવતા, તો એનો અવરોધ કેવો હશે? અલગ અલગ હશે. એક કોપરનો તાર લો, એક એલ્યુમિનિયમનો તાર લો અને એક લોખંડનો તાર લો, તો ત્રણેયની લંબાઈ ભલે સરખી હોય છતાં ત્રણેયના અવરોધ કેવા હશે? અલગ અલગ. કેમ કે દ્રવ્ય અલગ અલગ છે. સેકન્ડ,
માની લો કે તમે કોપરના બે તાર લો, એક તારની લંબાઈ 10 સેમી રાખો ને બીજા તારની લંબાઈ 20 સેમી રાખો, તો પણ બંનેના અવરોધ અલગ અલગ હશે. કેમ? દ્રવ્ય એક છે પણ પરિમાણ અલગ અલગ, લંબાઈ અલગ અલગ, એટલે અવરોધ પણ કેવો થશે? અલગ. એવી રીતે તમે એક જ દ્રવ્યના બે તાર લો, એક જ સરખી લંબાઈના લો, પણ તાપમાન જો અલગ અલગ હોય, દાખલા તરીકે ઓરડાનું તાપમાન 25 ડિગ્રી હોય, ત્યારે તમે કોઈ તારનો અવરોધ માપો અને એ જ તારનો અવરોધ તમે 50 ડિગ્રી તાપમાને માપો, તો અવરોધ થોડો બદલાશે, તાપમાન વધતા થોડો અવરોધ વધશે. તો આવી રીતે અવરોધનું મૂલ્ય એ V કે I ઉપર નહીં, પણ એનું મૂલ્ય જાત, પરિમાણ અને તાપમાન એમ 3 બાબત ઉપર આધાર રાખે છે. હવે આના SI એકમની વાત કરીએ આપણે. અવરોધનો SI એકમ વૈજ્ઞાનિક ઓહ્મના માનમાં એનો એકમ ઓહ્મ અથવા વોલ્ટ પર એમ્પિયર પણ કહી શકાય. તો આવી રીતે એનો SI એકમ ઓહ્મ અથવા વોલ્ટ પર એમ્પિયર. પારિમાણિક સૂત્રની જો વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનું ચેપ્ટર 2 માં તમે ભણી ગયા પારિમાણિક સૂત્ર. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર તમને યાદ હશે, M1 L2 T-3A-1. તો એના ભાગ્યા પ્રવાહનું પારિમાણિક સૂત્ર એટલે A1. તો એનું પારિમાણિક સૂત્ર થાય અવરોધનું M1 L2 T-3 અને A-2. આવી રીતે 12 32 એવી રીતે પણ તમે એને યાદ રાખશો તો સરળતાથી યાદ રાખી શકશો. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો અવરોધની. હવે આ જે અવરોધ છે એનો વ્યસ્ત, એને વાહકત્વ કહેવામાં આવે છે. એટલે વાહકત્વ એટલે શું? જેને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટન્સ, આને રેઝિસ્ટન્સ કહેવાય. તો વાહકત્વને કહેવાય કંડક્ટન્સ. તો વાહકત્વ એટલે અવરોધનો વ્યસ્ત. તો અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવામાં આવે છે. તો આ વાહકત્વ એનો એકમ શું થાય? તો આનો એકમ, એની જો વાત કરીએ આપણે તો આનો SI એકમ ઓહ્મ નો વ્યસ્ત એટલે ઓહ્મ ઇનવર્સ અથવા ઓહ્મની -1 અથવા મો, આની સંજ્ઞા ઉલટી કરી દેવાની. ઓહ્મ એટલે OHM, તો એને ઊંધું વાંચો તો MHO એટલે મો. આ ટેકરો અને આ ખાડો, ઉલટું. એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. અથવા આ મો ન લખવું હોય તો સીમેન, જ્યોર્જ સાયમનોમાં સાયમન એટલે કે સીમેન, એના માનમાં અને S વડે પણ દર્શાવી શકાય. એટલે મો એટલે S, સીમેન. તો આવી રીતે એનો આ SI એકમ થશે. હવે પારિમાણિક સૂત્રની જો વાત કરીએ તો વાહકત્વનું પારિમાણિક સૂત્ર, વાહકત્વનું પારિમાણિક સૂત્ર M આનો ઉલટું, M-1 L-2 T-3 +3 અને A+2. આનું ઉલટાઈ દેવાનું છે એટલે -12 +32. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ અવરોધ એટલે શું, ઓહ્મનો નિયમ, અવરોધ એટલે શું અને વાહકત્વ એટલે શું એ તમે સમજી ગયા હશો. કદાચ પરીક્ષામાં એકાદ બે આના બધી પ્રશ્નો પણ પૂછાય MCQ કે આલેખનો આકાર કેવો, વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહના આલેખનો આકાર કેવો. તો વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહના આલેખનો આકાર આવો સુરેખ મળે છે. એટલે કે V વિરુદ્ધ I ના આલેખનો આકાર આવો સુરેખ મળે છે. જો આનો ઢાળ શોધવામાં આવે તો એ ઢાળનું મૂલ્ય શું થાય? તો ઊભુમાં એ વોલ્ટેજને સમાંતર એટલે V, આડુમાં પ્રવાહને સમાંતર હોય એટલે કે આ પ્રવાહનો ફેરફાર આપે, આ ઊભું માપ એ વોલ્ટેજનો ફેરફાર, અને ઢાળ એટલે ઊભું ભાગ્યા આડું માપ, AB ભાગ્યા BC એટલે વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ એટલે અવરોધ. તો વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહના આલેખનો ઢાળ શેનું મૂલ્ય આપે છે? અવરોધનું મૂલ્ય આપે છે. આનો ઢાળ એ અવરોધનું મૂલ્ય આપે છે. V ભાગ્યા I થઈ જશે. પણ આનાથી ઉલટું, I વિરુદ્ધ V નો આલેખ દોરો એટલે ટૂંકમાં અહીં I અને અહીંયા V હોય અને જો આનો ઢાળ શોધવામાં આવે તો ઊભું I આડો V એટલે I ભાગ્યા V એટલે આનું ઉલટું વાહકત્વ, વાહકત્વનું મૂલ્ય આપે છે. એટલે આલેખ V વિરુદ્ધ I ના આલેખનો આકાર કેવો? સુરેખ. અને ઢાળ જો શોધવામાં આવે તો આ રીતે અવરોધ અથવા વાહકત્વનું એ મૂલ્ય આપે છે. તો આવી રીતે આ ટોપિક આપણે યાદ રાખીશું. હવે અવરોધનું જે પરિમાણ છે એટલે કે વાહકનું પરિમાણ છે એ આપણે અવરોધ સાથે કેવી રીતે સંબંધિત છે, એટલે કે વાહકનો અવરોધ એ પરિમાણ પર કેવી રીતે આધારિત છે એ આપણે હવે સમજવાનું છે.
તો ત્યાં સુધી આટલું તૈયાર કરશો. હવે આપણે એના પછી વાહકનું અવરોધ પરિમાણ પર કેવી રીતે આધારિત છે એ સમજીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ટોપિક ભણીએ. આપણે ઓહમનો નિયમ ભણી ગયા. હવે એમાં એવું ભણ્યા હતા કે વાહકનો અવરોધ પરિમાણ પર આધારિત છે. વાહકનો અવરોધ એ ત્રણ બાબત પર આધારિત છે: જાત, પરિમાણ અને તાપમાન. પણ જાત અને તાપમાન એને હમણાં આપણે પછી એનો અભ્યાસ કરીશું ક્યારેક. પણ પરિમાણ ઉપર અવરોધ કેવી રીતે આધારિત છે એ આપણે સમજીએ. પહેલા તો સમજીએ પરિમાણનો અર્થ શું થાય છે. તો પરિમાણનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો લંબાઈ, ક્ષેત્રફળ, કદ વગેરે. તો અહીંયા આપણે લંબાઈ અને અહીંયા ક્ષેત્રફળ જો એમાં ફેરફાર કરીએ તો અવરોધમાં કેવો ફેરફાર થાય એ આપણે સમજવાનું છે. એટલે કે પરિમાણ પર અવરોધ કેવી રીતે આધારિત છે એ આપણે આ આકૃતિ દ્વારા સમજીશું. તો મેં અહીંયા બે આકૃતિઓ દોરી છે. એના દ્વારા આપણે પહેલા સમજીશું કે અવરોધ પરિમાણ પર કેવી રીતે આધારિત છે. જો અહીંયા L લંબાઈનો અને A આડછેદ વાળો આ એક લંબઘન ચોસલું છે. એટલે આ એક લંબઘન વાહક છે. હવે આ લંબઘન વાહક એને V વોલ્ટેજ આપવામાં આવે અથવા તો આમાં I પ્રવાહ વહેતો હોય. આમાં જ્યારે I પ્રવાહ વહેતો હોય ત્યારે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. જ્યારે I પ્રવાહ વહેતો હોય ત્યારે. હવે આટલી જ લંબાઈનો એટલે કે આ વાહક મેં અહીંયા દોર્યો છે. આટલી જ લંબાઈનો બીજો વાહક, આ પહેલો વાહક છે એટલી જ લંબાઈનો બીજો વાહક એટલે કે બીજો લંબઘન એ આની સાથે જોડી દેવામાં આવે અને ક્ષેત્રફળ પણ બંનેના સરખા છે. એટલે કે L લંબાઈ અને A આડછેદના એક વાહક સાથે એના જેવો જ બીજો વાહક જો એને જોડવામાં આવે તો આની લંબાઈ શું થશે? ડબલ L + L 2L. પરંતુ જે પ્રવાહ છે એ પ્રવાહનું મૂલ્ય એ બદલાશે નહીં. જે પ્રવાહ આમાં હતો I એટલો જ પ્રવાહ આમાં અચળ રહેશે. પ્રવાહનું મૂલ્ય બદલાશે નહીં. પરંતુ આના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હતો એટલો જ આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવશે. એટલે કે આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત V અને આ બંને વચ્ચે સ્થિતિમાનનો તફાવત V એ સરખો હશે. તો હવે આ જે સંયોજન બન્યું એ સંયોજનનો અવરોધ કેટલો? તો આ સંયોજનનો અવરોધ, સંયોજન એટલે કોમ્બિનેશન નો અવરોધ, એને RC વડે દર્શાવી કે રેઝિસ્ટન્સ ઓફ કોમ્બિનેશન. તો RC બરાબર શું થશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વોલ્ટેજ શું થયો? ડબલ V + V એટલે 2V ભાગ્યા પ્રવાહ કેટલો? તો કે પ્રવાહ અચળ છે એટલે પ્રવાહ થશે I. એટલે આનો અર્થ શું થાય કે વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ એટલે અવરોધ. આ પહેલો જે તાર હતો, પહેલો જે લંબઘન હતો એનો અવરોધ વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ એટલે બે એમને અને V ભાગ્યા I એટલે આનો અવરોધ V ભાગ્યા I ઓહમના નિયમ પ્રમાણે. એટલે અહીંયા અવરોધ થયો ડબલ, બે ગણો અવરોધ થયો. એટલે સંયોજનનો અવરોધ એ એક લંબઘનનો જે એક વાહકના અવરોધ કરતા બમણો થશે. ક્યારે? કે લંબાઈ બમણી થાય. એટલે કે એક L લંબાઈના લંબઘન જોડે બીજો L લંબાઈનો લંબઘન જોડીએ એટલે કે લંબાઈ બમણી થાય તો અવરોધ પણ શું થાય? બમણો. એટલે વ્યાપક રીતે શું લખાય કે જો આ ત્રણ ગણી લંબાઈ કરો L L L તો અવરોધ 3 ગણો, 4 ગણી લંબાઈ કરો તો અવરોધ 4 ગણો. એટલે આને વ્યાપક રીતે શું લખાય? તો આને વ્યાપક રીતે લખાય કે R ચલે છે L. આને સમીકરણ નંબર આપણે 1 આપીશું કે વાહકની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. વાહકનો અવરોધ એ વાહકની લંબાઈના સમપ્રમાણમાં. એટલે કે લંબાઈ બમણી તો અવરોધ બમણો, લંબાઈ 3 ગણી તો અવરોધ 3 ગણો. એવું આપણે આ આકૃતિ દ્વારા કહી શકીએ છીએ. હવે આગળ વધીએ. જો આ આકૃતિ
આમાં આ લંબઘનના બે સરખા લંબાઈને સમાંતર ભાગ કરવામાં આવે. L લંબાઈ એ આડછેદવાળો સમઘન છે, પણ એના શું કર્યા છે? અહીંયા લંબાઈને સમાંતર બે સરખા ભાગ કર્યા છે. તો એ બંને ભાગની લંબાઈ સરખી, પણ આડછેદ બંનેના કેવા થઈ જાય છે? અહીંયાથી અડધા અડધા. હવે આને V વોલ્ટેજ આપતા, અહીંયા V વોલ્ટેજ આપવામાં આવે તો આમાં જે પ્રવાહ વહેતો હતો આખા લંબઘનમાં, જે I પ્રવાહ હતો, જે આ પહેલી આકૃતિમાં દર્શાવેલ છે, તો એ પ્રવાહના અહીંયા શું થઈ જશે? બે ભાગ. ઉપરનો જે લંબઘન છે a/2 ક્ષેત્રફળ વાળો, એમાંથી I/2 પ્રવાહ વહેશે, અને આ નીચેનો જે લંબઘન છે એમાંથી પણ I/2 પ્રવાહ વહેશે. એટલે ઉપર અને નીચેના બંને જે લંબઘન છે એમાંથી I/2 એમ પ્રવાહ અડધો થઈ જશે. એટલે વોલ્ટેજ અચળ રહેશે, પણ પ્રવાહ અડધો થઈ જશે. તો પછી અહીંયા જો આ સંયોજનનો અવરોધ, એટલે કે આ લંબઘનનો અવરોધ જો મારે શોધવો હોય, તેને R1 નામ આપીએ તો કે R1 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા વોલ્ટેજ કેટલો? તો V, પણ ભાગ્યા પ્રવાહ. તો અહીંયા પ્રવાહનું મૂલ્ય દરેકની અંદર I/2 છે, એટલે કે I/2. બે ઉપર જાય એટલે 2V/I, એટલે અવરોધ થશે 2R. એટલે અવરોધ શું થયો? બમણો. તો આનો મતલબ શું થયો? કે ક્ષેત્રફળ અડધું થાય તો અવરોધ બમણો થાય છે. એટલે ક્ષેત્રફળ સાથે આનો સંબંધ કેવો થયો? વ્યસ્ત પ્રમાણનો. આ ઘટે છે ત્યારે આ વધે છે, બમણું થાય છે. જો આના ત્રણ ભાગ કર્યા હોત, a/3 તો અહીંયા શું થાત? I/3 પ્રવાહ થાત, અને અહીંયા અવરોધ 3 ગણો થાય. એટલે વ્યાપક રીતે શું લખાય? કે વાહકનો અવરોધ એ ક્ષેત્રફળના, આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને સમીકરણ નંબર 2 આપીશું. તો આ રીતે વાહકના પરિમાણ ઉપર અવરોધ કેવી રીતે આધારિત છે? લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. જો આ સમીકરણ 1 અને 2 પરથી લખવું હોય તો L અંશમાં અને A છેદમાં લખતા નવો સંબંધ આવો મળશે, R ચલે છે L/. એટલે કે R બરાબર આ સપ્રમાણતા નિશાની દૂર કરતા એક અચળાંક મૂકવામાં આવે છે ρ, અને આ ρ ને કહેવાય છે વાહકના દ્રવ્યની અવરોધકતા. ρ ને કહેવાય છે વાહકની અવરોધકતા, અથવા આનો બીજા એક નામથી પણ ઓળખવામાં આવે છે વિશિષ્ટ અવરોધ. વાહકનો વિશિષ્ટ અવરોધ. તો હવે તમને એવો પ્રશ્ન થાય કે આ અવરોધકતા એટલે શું? તો એની પણ આપણે વાત કરી દઈએ. જો વાહકની લંબાઈ 1 એકમ લેવામાં આવે, આડછેદનું ક્ષેત્રફળ 1 એકમ લેવામાં આવે, તો એવા વાહકનો અવરોધ એ એની અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહેવાય. એટલે કે એકમ લંબાઈ અને એકમ આડછેદ વાળા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ, આવા નામથી એને ઓળખવામાં આવે છે. તો પછી આ વિશિષ્ટ અવરોધ એનું મૂલ્ય શેના પર આધારિત હશે? તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય લંબાઈ કે આડછેદ પર નહીં, એટલે કે પરિમાણ ઉપર આધારિત નથી. એનું મૂલ્ય એ માત્ર જાત ઉપર આધારિત હોય છે, દ્રવ્યની જાત ઉપર. એટલે કે અલગ અલગ દ્રવ્યના તમે બે તાર લો તો એની અવરોધકતા એ તમારે જુદી જુદી હશે. એક જ દ્રવ્યના તમે બે તાર લો અલગ અલગ લંબાઈના, બરાબર, તો એની અવરોધકતા એ એક સરખી રહેશે. એટલે કે અવરોધકતા છે એ લંબાઈ ઉપર કે આડછેદ પર આધારિત નથી, પણ એ માત્ર જાત ઉપર. જાત બદલાય તો અવરોધકતા બદલાય, લંબાઈ કે આડછેદ બદલાવાથી અવરોધકતા બદલાય નહીં. આવું આપણે યાદ રાખીશું. જો આના પારિમાણિક એકમની વાત કરીએ, આનો એકમ શું થાય? તો આનો એકમ અવરોધકતાનો ρ ને કરતા બનાવવામાં આવે, ρ ને સૂત્રનો કરતા બનાવવામાં આવે તો અવરોધકતાનો એકમ R × A/L. આના પરથી અવરોધકતાનો એકમ, આનો એકમ ઓમ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, સાથે આનો 1 મીટર ઉડી જાય એટલે ઓમ મીટર છે. એટલે ઓમ મીટર. જો આના પારિમાણિક સૂત્રની વાત કરીએ
તો પારિમાણિક સૂત્ર અવરોધનું m1 L2 T-3 a -2, પણ આ મીટર એટલે L1 અહીં ગુણાકારમાં આવે એ આમાં ઉમેરી દેતા m1 L3 T-3 a -2 થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ કોની? વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા. હવે અવરોધકતા, જેમ અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય, કંડક્ટન્સ કહેવાય, રેઝિસ્ટન્સનો રેસિપ્રોકલ વ્યસ્ત એ કંડક્ટન્સ, એવી રીતે અહીંયા અવરોધકતા એને રેઝિસ્ટિવિટી ઇંગ્લિશમાં કહેવાય, તો એનો વ્યસ્ત એને વાહકતા કંડક્ટિવિટી કહેવામાં આવે છે. તો આપણે એ પણ જોડે જોડે સમજી લઈએ કે વાહકતા એટલે શું? જેનો એકમ છે સિગ્મા, તો જેની સંજ્ઞા છે સિગ્મા. તો ચલો હવે આપણે સમજીએ કે વાહકતા, અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. તો પછી વાહકતાનો એકમ શું થાય? તો આનો SI એકમ, આનો વ્યસ્ત ઓમ મીટરનો ઇન્વર્સ, એટલે કે ઓમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. ઓમ ઇન્વર્સ એટલે મો અને મીટર ઇન્વર્સ, અથવા મોને કહેવાય સાયમન અથવા સિમેન, તો સિમેન મીટર ઇન્વર્સ. આવી રીતે પણ આપણે વાહકતાને યાદ રાખી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે 4 વસ્તુ ભણ્યા: અવરોધ, વાહકત્વ, 4 રાશિ, અવરોધકતા અને વાહકતા. તો ચારે રાશિઓ અલગ અલગ છે, એકબીજામાં ભળી ના જાય. ચારેના એકમ અલગ છે, ચારેના પારિમાણિક સૂત્રો જુદા છે. તો એ આપણે યાદ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ઓમનો નિયમ ભણી ગયા, તો એ ઓમનો નિયમ એ અદિશ સ્વરૂપમાં હતો કે R = V/I અથવા તો V = I × R. હવે એ નિયમને મારે સદિશ સ્વરૂપે લખવો હોય તો એના માટે એક ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ ઘનતા. એ આપણે પહેલા સમજવી પડે કે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું. વિદ્યુત પ્રવાહ ઘનતાને સંકેતમાં J વડે દર્શાવાય અને એ સદિશ રાશિ છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું? વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કોઈ વહનની દિશાને લંબ, એટલે કે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ કોઈ એકમ આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, એને કહેવાય વિદ્યુત પ્રવાહ ઘનતા. તો વિદ્યુત પ્રવાહ ઘનતાને J વડે દર્શાવાય અને એનું સૂત્ર છે કે એકમ આડછેદમાંથી પ્રવાહ, વહનની દિશાને લંબ એટલે કે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એકમ આડછેદમાંથી પ્રવાહ, એટલે પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળને પ્રવાહ ઘનતા કહેવામાં આવે છે. તો આ રીતે પ્રવાહ ઘનતાની આપણે વ્યાખ્યા યાદ રાખીશું. બીજું કે પ્રવાહ ઘનતાનો એકમ કદાચ પૂછાય તો આનો SI એકમ શું થશે? પ્રવાહનો એમ્પિયર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર પર મીટર સ્ક્વેર. ચલો આનું પારિમાણિક સૂત્ર પૂછાય તો શું લખશું? તો આનું પારિમાણિક સૂત્ર લખીશું કે m0 L 2 ઉપર જાય એટલે -2 મીટરના m અને t નથી સમય એટલે t ની 0 ઘાત અને a ની 1 ઘાત. તો આ પારિમાણિક સૂત્ર છે કોનું? પ્રવાહ ઘનતા. હવે આપણે ઓમનો નિયમ છે એને મારે સદિશ સ્વરૂપે લખવો છે. તો તમને યાદ છે કે ઓમના નિયમનું સૂત્ર R = V/I. તો એના પરથી V = IR. તો એ સૂત્રની મદદથી આપણે ઓમનો નિયમ સદિશ સ્વરૂપમાં મેળવીશું. તો સૌપ્રથમ લખીએ ઓમનો નિયમ V = IR. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ. હવે આની અંદર જે અવરોધ છે R, એ R એટલે તો જે આપણે અહીંયા સૂત્ર લખ્યું આગળ ભણી ગયા કે R એટલે ρL/A, અવરોધકતા ગુણ્યા લંબાઈ ભાગ્યા ક્ષેત્રફળ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, માની લો L લંબાઈનો કોઈ વાહક છે, એ R છે, તેનું ક્ષેત્રફળ છે. તો એવા વાહકને જો વિદ્યુત ક્ષેત્ર E લગાડવામાં આવે તો એની અંદર પ્રવાહ પ્રેરિત થશે. તો સ્થિતિમાનનો તફાવત કેટલો? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = EL. L લંબાઈના વાહકને તમે E વિદ્યુત ક્ષેત્ર લગાડો તો વિદ્યુત સ્થિતિમાન તફાવત E × L થશે. બંને બાજુથી L દૂર થાય એટલે વિદ્યુત ક્ષેત્ર E = I/ρ/A. એમાં I/A એને પ્રવાહ ઘનતા J કહેવાય. I/A ને કહેવાય પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળને પ્રવાહ ઘનતા J, એટલે J ρ. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે.
એટલે આની ઉપર આમ સદિશની સંજ્ઞા મૂકીએ ઈ. પ્રવાહ ઘનતા પણ સદિશ રાશિ છે, વિદ્યુત પ્રવાહ ઘનતા, એની ઉપર પણ આમ તીર મૂકીએ. અને જો આને કરતા બનાવવામાં આવે સદિશ જે ને, તો આ રો છેદમાં જાય એટલે સદિશ ઈ ભાગ્યા રો. અને અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા સિગ્મા, એટલે સિગ્મા ઈ સદિશ. તો આવી રીતે આ જે સૂત્ર છે સદિશ જે બરાબર સિગ્મા ઈ સદિશ, આને સદિશ સ્વરૂપમાં ઓહમનો નિયમ કહેવામાં આવે છે. તો આ વિદ્યુત પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતું આ સૂત્ર, એને સદિશ સ્વરૂપમાં ઓહમનો નિયમ આવી રીતે યાદ રાખીશું. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આજે તમે જે કંઈ ભણ્યા એ સમજી ગયા હશો. બહુ જ અગત્યનો ટોપિક આજે ભણ્યા છે. ઓહમનો નિયમ ભણ્યા, એમાં પાછો અવરોધ કોને કહેવાય એ ભણ્યા, અવરોધ શેના પર આધારિત છે એ ભણ્યા, પરિમાણ પર એ કેવી રીતે આધારિત છે એ ભણ્યા, અને છેલ્લે આપણે ભણ્યા કે વિદ્યુત પ્રવાહ ઘનતા પરથી ઓહમનો નિયમ સદિશ સ્વરૂપ. તો આટલા ટોપિક ટેક્સની અંદર 2.4 નંબરનો જે ટોપિક છે એ આપણે અત્યારે સમજ્યા છે. તો ટેક્સની અંદરથી તમે એને પહેલાં સમજજો, પછી ટેક્સમાંથી એને વાંચીને તૈયાર કરજો અને 2 વાર લખશો તો સરસ રીતે આ ટોપિક તમારા તૈયાર થઈ જશે. તો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક જે આવતો હશે એની ચર્ચા કરીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરવું. જય સ્વામિનારાયણ.